દિનેશભાઈ કટારિયા, અરવિંદ લાડાણી આક્ષેપો કર્યા છે, ગંભીર પ્રકારના છે? આક્ષેપો તો બધી કરવાની છૂટ હોય છે, પણ મારું રોજગાર સહાયતા અભિયાનમાં સિવાય કોઈ ચર્ચા આપણે કરવી નથી. બાકી ચર્ચા હાલવા દીવો ખબર પડે તો ડાયવર્ટ કરવા આપણે પ્રોસેસ છે. અચ્છા, એટલે સમય આવે આપ જોઈશો છે લાગે છે? જવાહરભાઈ, આપ આટલો સમય આ વિસ્તારમાં ધારાસભ્ય રહ્યા છો, તો અત્યારે રોજગાર સહાયતા અભિયાન લઈ આવવાનું કારણ શું? ના, સમયસર ચાલતો આટલા આયોજન કરેલા છે ને, અભિયાનો કરેલા જ છે. અભિયાન મારા ચાલુ હોય છે, તમારા ધ્યાનમાં હમણાં આવેલું છે. અચ્છા જવાહરભાઈ, આગલા અભિયાનમાં આપ ક્યાં હતા કે નહોતા? એમ આ બે બોલ્યામાં અભિયાનમાં તમે ક્યાં હતા? બાકીના બધા હતા, આપ નહોતા. અચ્છા જવાહરભાઈ, આપ નજીકના ભવિષ્યમાં આમ આદમી પાર્ટીમાં જશો, કોઈ એવા ઇંધાણ ખરા? હું માનું છું આ બધા વિચારો, આ વાતો ચાલે છે, પણ એમાં હું કોઈ જગ્યાએ એમાં સહમતિ પણ નથી આપી. અત્યારે કોઈ વિચાર પણ નથી. મારો વિચાર ફક્ત પ્રજાને સ્થાયી રોજગારી કેમ મળી શકે તે વિચાર કામ ચાલે છે. આપના ઠેકેદારો જોઈન્ટ થયા છે, જે આપના અંગત ઠેકેદારો થયા, મેં પણ તમારા મારફત આવા સાંભળી હતી. એનો ભાઈ 2 મહિના પહેલા ભાજપમાં જોઈન્ટ થયો, રાજુ ભેડા, ત્યારે કોઈ એમ ન કીધું જવાહરભાઈ નો એક ઠેકેદાર ભાજપમાં ગયો, વાત ન કરીએ. આ એનો સાઢુ, એનો જ સગો સાઢુ, એ આપમાં ગયો, ચર્ચા કરવા બેઠા.